i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવના ગંભીરાના બામણ ગામમાં ખનીજ માફિયાઓ દ્વારા રેતી ખનનનો વેપલો ખાણ ખનીજી રેડ કર્યા બાદ પણ રાત દિવસ રાબેતા મુજબ રેતી ખનન ચાલી રહ્યું છે। ત્યારે સમગ્ર વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા આણંદ ખાણ ખનીજ દ્વારા રેડ કરવામાં આવી હતી। ત્યારે લીંબડી માતાના મંદિરેથી બામણ ગામ નવી ચાલુ કરેલી લક્ષ્મણની રેતીની લીડમાં પહોંચ્યું હતું અને કેસે બતાવના માધ્યમથી જાણ કરાતા ખાણ ખનીજના લાડકવાયા લક્ષ્મણ સાથે રજુભાઈ સાથે મળી તમામ માલ સામાન હિટાચી મશીન અને ડમ્પરો હટાવી લેવામાં આવ્યા હતા। ત્યારે ખાણ ખનીજ વિભાગે એક નાવડી અને એક રેતીનો ઢગલો સીઝ કરાયો હતો। એ પણ સીઝ કરી અને ક્યાં મૂકી સોંપવામાં આવ્યો તે પણ એક તપાસનો વિષય બન્યો છે। સરકારને ચેતવણી આપી રાબેતા મુજબ ખનીજ માફિયાઓ દ્વારા ધમધોકાર રાત્રિ દરમિયાન પણ રેતી ખનન કરવામાં આવે છે। તો શું આ ખનીજ માફિયાઓ પર કોના આશીર્વાદ છે? ઉચ્ચ અધિકારીઓ આ રેતી ખનન કરનાર પર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટા માથાઓના નામ બહાર આવે તેમ છે। સરકારની તિજોરીમાંથી ચોરી ખનીજ માફિયાઓની કેસે બતાવું ખુલ્લી ચેતવણીએ પણ નંબર પ્લેટ વગરના ચાલતા ડમ્પરો સામે આવ્યા। આણંદ ખાણ ખનીજના અધિકારી સંકેત અને પરાગને ખબર નથી કે શું, કે પછી તેમના આશીર્વાદથી ચાલે છે કે શું? ઓવરલોડ ડમ્પરો રેતી ભરેલ જોવા મળી આવ્યા અને જ્યારે જગ્યા પર પત્રકાર અંદર ઘૂસી જતા પત્રકારને રોકવામાં આવ્યા હતા અને બાકીના મજૂરો હિટાચી બહાર કાઢી ખનીજ માફિયાઓ પડતું મૂકી અને સાઇડ પરથી નીકળી ગયા। ત્યારે વાત એમ છે કે ખાણ ખનીજ દ્વારા રેડ કરતા સીઝ કરવામાં આવેલી નાવડી ક્યાં સોંપવામાં આવે છે તે પણ એક તપાસનો વિષય બન્યો છે। જે તે સમયે પરમિશન વગર ચાલતા રેતી ખનન પર રેડ કરવામાં આવી હતી। તે દરમિયાન આણંદ ખાણ ખનીજ ખાતા દ્વારા ખાલી દેખાડો કરવામાં આવ્યો હતો કે શું તેવું રેતી ખનનને લઈ લોકમુખી ચર્ચાએ જોર પકડ્યું છે કે કયા અધિકારીઓએ આપી છે પરમિશન। રેડ કરતાની સાથે જ શરમજનકની વાત તો એ છે કે થોડાક જ સમયમાં ખનીજ માફિયાઓ દ્વારા રાબેતા મુજબ રેતી ખનન શરૂ કરવામાં આવ્યું, જે હાલ પણ રેતી ખનન કરનાર ખનીજ માફિયાઓ સાથે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જોડાયેલા હોય તેવું લાગી રહ્યું છે। આંકલાવના ગંભીરાના બામણગામ મહીસાગર નદીના પટ પરથી રાત્રિ દરમિયાન ખાણ ખનીજની રહેમ નજર હેઠળ ખૂબ મોટા પ્રમાણમાં કોઈ કાર્યવાહી થાય તેનો ડર રાખ્યા વગર રેતી ખનન કરવામાં આવતું હોવાથી તપાસ કરવામાં આવે ત્યારે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। જ્યારે ટેલિફોન મારફતે પણ જાણ કરવામાં આવે છે છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે એક મોટામાં મોટો સવાલ ઉઠવા પામ્યો છે તો શું ખાણ ખનીજ વિભાગની મિલીભગત છે કે શું? તે તો હવે આવનારો સમય જ બતાવશે। આ તો ટેલર છે, પિક્ચર હજુ બાકી છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।